રંગોના પર્વ હોળી ધૂળેટીની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ભોલા વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પત્રકારોને હોળીના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી તો એકમેકને રંગ લગાવીને હોળીના પર્વની ઉજવણી કરાઈ હતી। સાંસદ મનસુખ વસાવાએ ભરૂચવાસીઓને હોળીના પર્વની શુભકામના પાઠવવા સાથે ભૂમાફિયાઓ અંગે પણ નિવેદન આપ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે સરકારના પારદર્શક વહીવટના કારણે જ આવા તત્વો પર કાર્યવાહી થાય છે અને આગામી દિવસોમાં પણ થતી રહેશે। એટલે અમે જો ભૂમાફિયા પકડાય કે પછી જે પણ કંઈક ભ્રષ્ટાચારીઓ પકડાય છે એ સરકારની પારદર્શક વહીવટ બતાવે છે। સરકારનો પારદર્શક વહીવટ છે તો જ આવા લોકો પકડાય છે અને મારી વિશ્વાસ સાથે કહું છું કે ભૂમાફિયા હશે કે પછી કોઈ પણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર આજે કંટ્રોલમાં છે। એવું નથી કે સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે। આવનારા સમયમાં સંપૂર્ણ અમે એનો રાક્ષસોનો ખતમ કરવામાં આવે છે। હોળીમાં બધાને બાળી મૂક્યા એ રીતના આવનારા સમયમાં સમાજની અંદર જે આવા અનિષ્ટ તત્વો છે, ભ્રષ્ટાચારીઓ જે છે એના પર અમે વિજય મેળવીશું।